સુરતમાં ગુનાખોરી રોકવા પોલીસ દ્વારા સતત આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના 73 અસામાજિક તત્વોને બોલાવીને સખત સૂચનામાં આપવામાં આવી। તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે। તેઓ એકઠા કરીને પોલીસે ચીમકી આપતા કહ્યું કે ફરી કાયદો તોડશો તો પાસા હેઠળ ધકેલવામાં આવી શકે છે। સુરત ઝોન 6 માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાં કુલ 73 આરોપીઓને એકઠા કરવામાં આવ્યા। આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છે। બોલાવાયેલા આરોપીઓને પોલીસે ચેતવણી આવી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે, તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું। જી સર, કઈ રીતના આરોપીઓને ભેગા કરવામાં આવ્યા, શું કાર્યવાહી? આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા। દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે। તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા, લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો, અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે, બીજો ગુનો કરશો અને પાસા તડીપાર જેવા સખત અટકાયતી પગલાં તમારા લેવામાં આવશે। આમાં આ રીતે દરેકને સમજ કરવામાં આવી। સર, બધા ગુનેગારો કયા પ્રકારના ગુનાઓ કર્યા હતા અને કઈ રીતના રીઢા હતા? આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં, ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા ગુનેગારો હતા।